હાય હવે મસાલાનું કામ તો પૂરું થયું આખા વર્ષનું. હવે શાંતિ. નહીં હજી ઘઉં લેવા જવાના છે. આપણે બે જાવ ને કાલ ઘઉં લેવા. આપણે નહીં હો, હું લઈ આવી. તારે ક્યાં આવવાની જરૂર નથી, કારણ કે તું આવી ને તો તારે ભેગી આખી જાન ભેગી આવે. હું એકલો બધું પતાઈ આવી, તારે કાંઈ કરવાની જરૂર નથી. તે આવે તો ખરા ને, બધાને લેવું હોય તે ના આવે. તારે ક્યાંય આવવાની જરૂર નથી. હું મારી રીતે મગાવી લે, બરાબર? ગામડેથી હું મગાવી લે મારી રીતે. કોની પાસેથી ગામડેથી તમે મગાવી લે? ગામડે ઓલો મારો દોસ્તાર છે ને, એને કઈ મોકલાવી દે. આપણે ક્યાંય જવાની ક્યાંય જરૂર છે નહીં. આપણે કાંઈ ગામડેથી ઘઉં મગાવવાના નથી. હોય ઘઉં બાપા ચારવા પડે, ઈ ઘઉં મારે લેવા નથી. ચારવા તો પડે ને. ઘઉં હોય તો જરાક આમ સારી નાખવાનું, એટલે કાકરા નીકળી કાઢી લેવાનું હોય ને. એમાં શું હોય તો બીજે ક્યાંથી લેવા? મારે છે ને, ઈ તમારા દોસ્તારના ઘઉં મગાવવાના નથી. તમને કહી દઉં છું હો હું. પણ ઘઉં ઉગે ક્યાં તો? ભલે ને ગામડે ઉગે, આ મને ખબર જ છે. પણ ત્યાંથી વિનાટ થાય ને પછી બીજે બધે જાતા હોય, ઈ મારે સાફ કરવાની એવા ઝંઝટ મારી વાળા ઘઉં લેવા નથી. મારે છે ને સાફ થઈ ગયેલા જ ઘઉં લેવા છે. ચારણા મારીને મારા હાથના બાવડા છે ને ઈ દુખવા માંડે. એટલું રોજ માખણ ખા, એ બધું જાય ક્યાં? તો આ બધું દુખે કેમ? એટલું માખણ રોજ ને એમાં જરાક ખાઈનો મારવા તારે હાથ દુખવા માંડે. જરાક એટલી કાકરી નીકળે ને, કઈ જાજુ ન નીકળે ઘઉંમાં. કાંઈ એટલી કાકરી ના નીકળે. ચાયણો માયરે રાખો ને તો ઉપર એટલાક જ વધે ને, બાકી બધા હેઠા નીકળે ને. પછી મારે આમ કરીને બધે વીણવા પડે. મારે એવા ઘઉં લેવા નથી, હું તમને કહી દઉં છું. ઈ મારા ઓલા માસા હારે મારે વાત થઈ ગઈ છે. ઈ છે ને ઓલા વિનાટ વાળા ઘઉં લેવા જવાના છે. મારે ઈ જ ઘઉં લેવાના છે. ઈ તારે માસાને કોઈને નથી કહેવાનું. હવે તું અહીંથી આપણે મગાવી લે ગામડેથી. શું ભાવમાં આવે? ભાવ 900 રૂપિયા મણ. 900 રૂપિયા ઘઉં નો કઈ ભાવ હોય? 300-400 માં મળે. હવે 900 રૂપિયા નો દેવાય. પણ 300-400 માં કેટલા દી એમાં ખુવાર મરવાનું, ચારવાનું, જોવાનું, ઈ ગાંડા થઈ જાય. ઓલા તો આવ્યા સીધા એરંડ્યું દઈને ભરી દીધા કોઠીમાં. કઈ ઉપાધિ તો નહીં. પણ એ વિનાશ તો કરવો પડે ને. હવે કઈ ખેતર માંથી આવતા જ કાકરી તો આવવાની જ હોય. ત્યાં કઈ ડાયરેક્ટ થોડા ખેતર માંથી ચોખા આવે. કોક તો વીણતું હોય છે ને. ભાઈ પણ વીણે એટલે તો 900 રૂપિયા લેશે. વરસમાં એકવાર ઘઉં લેવા, એમાં પૈસાની ગણતરી કરવી તમારે. આપણે કઈ નથી કરવાનું. આપણે ડાયરેક્ટ આપણે ત્યાંથી લઈ આવશું ને આયા તું ઘેરે વીણી લેજે. કઈ આપણે કરવાનું નથી. 900 રૂપિયા થોડા દેવાય એને. હા તો ઈ જ ઘઉં લેવાનું છે ને આપણે. હા ઈ જ લેવાના છે. તો વીણવાય પડશે, હા ચારવાય પડશે, એરંડિયું દેવું પડશે. હા તો કઈ વાંધો નહીં. તો હું કાલ ફોન કરીને મારી મમ્મીને ને મારી બેનને ને મારી ભાભીને ને બધાને બોલાવી લઉં છું. મેં બધાને કહું કે મહિનો દી અહીં રોકાજો, એટલે ઘઉં સાફ થઈ જાય ને બધું થઈ જાય. એને અમે મજાના દિવસના ઘઉં સાફ કરશું, રાતે મોડે સુધી બેસું, ખાવું પીવું, મજા કરશું. તમ તારે ભલે હાલો એ ઘઉં મગાવી. તારી ભૂલ થાય. 3 મણ ઘઉં સાફ કરતા કઈ મહિનો ના થાય, એક દી માં થઈ જાય. તારી કઈ ભૂલ થાય છે હવે? કાંઈ એક દી માં ના થાય વીણે. ત્યાંથી તમે ઘઉં મગાવો ને કેટલી વાર લાગે. એક દી માં ગમે એટલા 3 મણ ઘઉં તો થઈ જ જાય ને એક દી માં. પણ તોય રોકા હે આપણી ઘરે. ઈ કાઈ નથી કરવું. હા તમ દોસ્તારને ફોન કરી દેજો. આપણે ઈ જ ઘઉં લેવા છે. ખાલી મજાક કરું તું. આપણે હું લઈ આવું છું હમણાં જ. આવી 900 વાળા જ લઈ આવું. તારે કાઈ કરવાનું નથી.